અચ્છા, તમારું નામ શું છે? રવિ પરમાર. રવિભાઈ પરમાર. અચ્છા, ક્યાં હતું તમારે પેપર આજે? આજે રાજકોટ હતું મારે. ત્રીજી શિફ્ટમાં ને? હા, ત્રીજી શિફ્ટમાં. અચ્છા, હવે કયો કેમ પેપર કેમ રહ્યું તમારું? પેપર તો સાહેબ હાઈ ક્લાસ હતું, બધું આમ સરસ હતું. ઓકે. એવું કઈ હતું નહીં કે ભાઈ ડરાવનું કે ભાઈ કોક એમ કે આવું બધું પૂછાણું હતું, આમ પૂછાણું હતું, તેમ પૂછાણું, બધું 10 બેઝ ઉપર નોર્મલ હતું. બરાબર છે, બરાબર. આ પ્રશ્ન એવા નતા કે તમને નો સમજાય, પણ વધારે હે ને સમજવામાં પ્રશ્ન જો ને અમુક પ્રશ્ન એવા હતા ને, આમ હતા ખરા, આમ ઈઝી જ હતા બધા પ્રશ્ન. ઓકે. પણ કઈક સમજવામાં આપણને હે ટાઈમ બહુ કાઢી નાખતો હતા. હા, એટલે ટાઈમ બહુ થિયરિકલ લાંબુ કરીને પ્રશ્ન બનાવે એવી રીતે. હા, એટલે ટાઈમ બહુ નીકળી જાય ને એમાં વિચારવી તો આપણે પાછા હાલો જવાબ આવી ગયો, બીજો ટાઈમ લેવા જાય ને તો પાછું બીજું એવું થતું હતું. બરાબર, બરાબર. એટલે મેં હે ને ભૂલ એમાં એવી ગાફલત કરી, સાયન્સ નું કર્યું અને મેથેમેટિક્સ નું કર્યું. મેથેમેટિક્સ માં મેં છેલ્લે મેથેમેટિક્સ રાખ્યું હોત ને તો સારું હતું. મેં લગભગ રીઝનિંગ તો અડધું કર્યું અને પછી તરત ને તરત ઓલું સેકન્ડ પાછી મેં હે ને નીચે આવી ને જોઈ નથી, મેં એની ઉપર નજર નથી કરી. ઓકે. મારે ઓલામાં હેલો જાતો ધૂનમાં. તમારી મસ્તીમાં દાખલા ગમતા હતા. હા, એટલે મેં એવું મિનિટ નતું જોયું કે આ મિનિટ હાલે, સેકન્ડ હાલે, એટલે ખબર નહોતી બાજુમાં ટાઈમ હાલે છે. અરે ના સાહેબ, ખરેખર મને એ ધ્યાન જ નતું. નકર તો હું મેથેમેટિક્સ ઉડવા પકડે, અને મેં મોટામાં મોટી ભૂલ કરી આ ફર્સ્ટ ટાઈમ. નકર આવું થતું નથી કોઈ દી મારે. અને પછી મેં જોયું ને ત્યાં સાહેબે અહીંથી કહી દીધું કે ટાઈમ પૂરો. બરાબર. એટલે સાહેબ આવું થયું. કેટલા પ્રશ્નો કર્યા તોય તમે? પ્રશ્ન તો બધા થઈ ગયા, બધા આમ બધું બરાબર જ હતું. ગણિતમાં એક તો એવું અમને પૂછ્યું હતું ને કે ગણિતમાં એમને કઈ રીતે પૂછ્યું હતું, પેલા ભાગાકાર કરવાનો, પછી દાખલો હજી કઈક બહુ અટપટો હતો, કઈ સમજાતું નતું. ભાગુસભાનો નિયમ ઉપર હતો કે શું હતું? ભાગુસભા બધું મિક્સમાં હતું. એટલે ભાગુસભાનો બોર્ડ માર્ક્સ નો નિયમ નતો, એમને નફો ખોટ અને વેચાણ ઉપર હતું, એવું કઈક હતું. એટલે 1/3 ને 4/3 ને પાછા ટકાવારી પાછી એમને મૂકી દીધી હતી. આજે બપોરે એક વિડીયો મૂક્યો ને, એમાં મેં એવો દાખલો જ કરાવ્યો છે કે ભાઈ કોઈ રાશિ છે એના અમુક 8 વર્ષે છે 3/5 જેટલી રાશિની રકમ બની જાય તો છેલ્લે લાભ ને ટકા ને ખોટ ને આ ટાઈપનું ને. હા, આ ટાઈપનું હતું. પણ થોડુંક એમાં હે ને મેં એમાં ગાફલત કરી નાખી કે મને બરાબર સમજાણું નહીં. બરાબર. એટલે ગણિતમાં એકમાં દાખલામાં ભૂલ પડી. બાકી ગણિતમાં તો મેં બધું સ્કોર આમ તો જો કે ગણિત એવું બધું હતું નહીં, પણ અમુક શોર્ટકટ મેથડ રહી ને હું ભૂલી ગયો તો પાછો, વાંધા એ પડ્યા. તો મેં પ્રેક્ટિસ ઓછી હોય એટલે આપણને એની મેથડ ઉપયોગ ના કરી હોય એટલે જતી. અને સાહેબ એમાં એવું હતું કે જો કે મેં અંદરથી એવું રાખ્યું હતું કે વાંધો ને આપણને ગણિત આવડે ને એટલે ગણિત તો હું હવે આમ કાઢી નાખી. પણ અત્યારે મારો વેમ રહ્યો ને ઓલો થઈ ગયો. મેં કીધું શોર્ટકટ ટ્રીક કરાવી ને એ થોડી ઘણી યાદ રાખી દઈશ. બાકી ગણિતમાં હે ને પાછું મેં શોર્ટકટ ટ્રીક અમુક ભૂલી ગયો. પાછું લોંગ જે દાખલામાં આવડે ને, માનો કે આપણે સૂત્ર મૂકીને દાખલા ગણિત તો છેલ્લા ઉપર જવાબ આવે. શોર્ટકટ ટ્રીક તો હું ભૂલી જ ગયો તો હાવ. એટલે એવું થાય આપણે પરીક્ષાની અંદર શું હોય કે ભાઈ આપણે કોન્સન્ટ્રેટ આમ તૂટી ગયું હતું આપણું. હા. એટલે એમાં એવું હોય કે આપણે સતત પ્રેક્ટિસ ના ને એના હિસાબે કોન્સન્ટ્રેટ તૂટી જાય અને કોન્ફિડન્સ આપણો ડગી જાય એવું થાય. અને એક સબ્જેક્ટમાં હું રહી ગયો, એમ એવું થયું સાહેબ. આખો સબ્જેક્ટ જ રહી ગયો? એક આખો સબ્જેક્ટ રહી ગયો એમ થઈ ગયું. કયો રહી ગયો? કરંટ? હા, કરંટ જ રહી ગયું. કાંઈ વાંધો નહીં, કરંટ રહી ગયું વાંધો નહીં. કરંટ આમ બી હાર્ડ હોય છે. રીઝનિંગમાં અડધું ફરતું રીઝનિંગ રહી ગયું, અડધું ફરતું રીઝનિંગ રહી ગયું ને અડધું ફરતું આખું કરંટ રહી ગયું. બરાબર. તો 70 તો પ્રશ્ન થયા હશે ને? 70 જેવા તો થયા જ હોય. તો મસ્ત ગયા. પેપર તો જબરદસ્ત હતું, કઈ વાંધો જ નતો આવ્યો. બરાબર. પણ હવે શી ખબર શું વાંધો આવ્યો, ખબર ન પડી. સાયન્સમાં કઈ યાદ છે? સાયન્સમાં કઈ યાદ છે? હેલો. હા, સંભળાય જ છે, બોલો. હેલો.
હા કહું સંભળાય છે, બોલો બોલો. હા સંભળાતું હતું પણ તમારો અવાજ જતો રહ્યો. હા એટલે મેં હાલો હાલો કરતો હતો પણ તમારો અવાજ નતો આવતો. ના એટલે હું બોલ્યો 2 વાર હા સંભળાય છે, બોલો બોલો, પણ કઈ વાંધો નહીં. સાયન્સમાં કેવું કેવું આવ્યું? સાયન્સમાં સાહેબ હું જો હાવ જીવ વિજ્ઞાન નું હતું અને ફિઝિક્સ નું હતું. બાકી રાસાયણિક તો તમે એમ કહો ને કે રાસાયણિક તો કીધું જ નતું આ લોકોએ. હા એટલે એમાં એવું હોય, કોઈ શિફ્ટ ની અંદર કોઈ બી વસ્તુ વધારે લઈ લે, કોઈમાં જીવ વિજ્ઞાન વધારે લઈએ. પણ સાહેબ તમે વિચાર કરો ને, ઓલો રાસાયણિક નો એક પ્રશ્ન નતો. ખરેખર એક પ્રશ્ન હતો રાસાયણિક નો. મને અંદાજે કદાચ બાય ચાન્સ હોય 1-2, પણ મને નજરે જડ્યો એકેય નથી ત્રીજી શિફ્ટમાં. બરાબર. તો ફિઝિક્સમાં કઈ યાદ હોય? આપણે શું કહે ઓહમનો નિયમમાંથી કઈ પ્રશ્ન, રજિસ્ટરનો, વિદ્યુતનો? ના એ ઓહમનો આવ્યો હતો, એક રજિસ્ટર વાળો જ આવ્યો હતો, પણ ટૂંકમાં તમે જે રીતે કરાવો ને એ જ બધું એવું હતું. પછી વનસ્પતિ શાસ્ત્રમાંથી બીજું કઈ પ્રજનન વાળા હતા અમુક પ્રશ્ન, એ વધારે ભારણીમાં જ દીધું હતું, પ્રજનન માં જ. હા એ તો છેલ્લા 4-5 દિવસથી એવું જ કરે છે ને, વધારે એમાંથી પ્રશ્ન. હા એમાંથી જ લે છે, પણ અમુક પાછું હું ભૂલી ગયો, હું યાદ નથી રહ્યું વધારે. ઓલું શું કહેવાય સાહેબ, અમુક વિષય રહી ગયો ને એટલે પછી થોડાક ટેન્શનમાં આવી ગયા, વાયા રહી ગયો ને એટલે પછી બધું ભૂલાઈ ગયું કે હવે શું કરું. કઈ વાંધો નહીં, જે થઈ ગયું એમાં તો આપણે સુધારી નથી શકતા, પણ જો એમાં તમારે ખોટા ઓછા પડે ને તો તમારા માટે સારું છે. એક તો લગભગ તો સાહેબ એક વિષય રહી ગયો ને, એક રીઝનિંગ નું અડધું રહી ગયું છે. હા સાહેબ માહિતી મેં રીઝનિંગમાં 15 પ્રશ્ન કર્યા કે વધારે કર્યા? રીઝનિંગમાં કંઈક સાહેબ 15 જેવું કે 10 જેવું જ કર્યું મેં રીઝનિંગમાં, વધારે નથી, કારણ કે ટાઈમ જ ઓફ થઈ ગયો સાહેબ. એવું થયું. એટલે આપણે કહીએ ને એમાં એવું હતું, એમાં એવું થયું કે ગણિતમાં બધા દાખલા હું ગણવામાં જ રહી ગયો, જોશમાં ગણિત નાખ્યા બધા. વાંહે ટેમ નતું જોયો કે ટેમ એટલો રહે છે વાંહે, એટલે આના હિસાબે એવું શરૂઆત છે ને સરળતા સહેલાથી કરે. સાયન્સ લઈ લેવાય, પછી છે ને કરંટ લઈ લેવાય, એટલે આ બધું સહેલું હોય. પછી રીઝનિંગ લેવાય ને મેથ્સ છેલ્લે લેવાય. છેલ્લે મેથેમેટિક્સ રખાય એમ તમારે કેવું? હા હું એ જ કહું ને, પેલા શું કરે, કરંટ લેવાય. કરંટમાં કોઈ ગણતરી તો ના હોય, વાંચ્યું આવડે તો ઠીક છે, ના આવડે તો સીધું નેક્સ્ટ કરવાનું હોય. બરાબર. પછી સાયન્સ લઈ લેવાય. સાયન્સ ની અંદર 2-3 દાખલા હોય, એના સિવાયનું જે છે એ આવડતું હોય તો ટીક કરી નખાય. પછી રીઝનિંગ માં જવાય. રીઝનિંગમાં 30 માંથી 20 તો એવું હોય જ કે જે આવડે તમને, 10 જ અઘરા હોય. અને આ હાથે સાહેબ ઓલું પૂછ્યું હતું અત્યારે, આ લોકો પાછા ને ઓલું કરંટ અફેરમાં મારા બીજા ફ્રેન્ડ હતો ને, એક ફ્રેન્ડ નતો પણ ઈ એક્ઝામ દેવા આવ્યો હતો મારી ભેગો. ઓકે. તે અત્યારે વર્લ્ડ કપ નું પૂછી લીધું, ઓલું વુમન મહિલા વર્લ્ડ કપ જીતી ને એનું પૂછી લીધું હારે. હા એ મેં છેલ્લે બતાવ્યું હતું ને, આપણા જે કરંટ અફેર નું છે ને એમાં મેં લખ્યું છે કે વુમન આપણે વર્લ્ડ કપ જીત્યા છે એટલે એમાંથી પ્રશ્ન આવશે જ. હા એટલે બરાબર. ગણિતમાં કેવા પ્રશ્નો? ગણિતમાં તો સાહેબ અમુક ઝડપના હતા, અમુક આપણે ઉંમરના હતા, ઉંમર સંબંધિત હતા, અને ચક્રવૃદ્ધિ વ્યાજના હતા, અને બીજું તો શું આપણે વધારો ઘટાડો, અને બીજું તો શું કયા હતા, એક ઓલા હતા આપણે દ્વિઘાત સમીકરણના, અને બહુલકના હતા. અને બહુલકમાં તો સાહેબ કઈ અમુક એવો દાખલો હતો ને બહુલકનો કે બે એક શું, હાલો મને યાદ આવશે ને તો હું તમને વોટ્સઅપમાં લખીને મોકલીશ, અત્યારે યાદ નથી. ઈ દાખલો નો એક આવ્યો. એટલે આવું થયું સાહેબ. બરાબર. તમે ક્યાં ગામ રહ્યો છો? આપણે રહેવાનું ધાંગધ્રા. ધાંગધ્રા? હા. અચ્છા. ઈ ક્યાં આવ્યું? આપણે સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર. સુરેન્દ્રનગરમાંથી. અચ્છા. હા ઠીક છે. કઈ વાંધો નહીં, જાજા ખોટા ન પડવા જોઈએ તો તમારે માર્ક્સ સારા આવશે. બીજું શું? હા મેં વળી સાહેબ એક મોટી ભૂલ કરીને ગણિત લીધું ને, પેલા સાયન્સ લીધું પછી ગણિત લીધું, એટલે વાંધા ઈ પડ્યા. સાયન્સમાં તો હાલો ને આપણે થોડુંક વિચારવું પડે. સાયન્સમાં બહુ કાયતાએ આપણે જવાબ ન દઈ દેવાય આડે ધડ, ભલે આવડતું હોય તોય પણ આમ આડે ધડ તો ન જ દઈ દેવાય. પણ મેં વિચારીને કર્યું ને તો આ એક વિષય રીઝનિંગમાં રહી ગયો અને કામમાં રહી ગયો.
એવું કઈ છે વાંધો નહીં. હવે તમારે કઈ સ્ટુડન્ટ માટે કઈ કેવું હોય તો તમે બોલો તો રેકોર્ડ થાય છે ફોન. ના ના સર, સ્ટુડન્ટ માટે તો કઈ કેવું નથી મારે. કોઈ સૂચન હોય કેવું હોય તો કહી શકો. ખાલી એક સર એમાં છે ને એક જીવ વિજ્ઞાનમાં વધારે ભાર દેવા જેવું છે. આ લોકો જીવ વિજ્ઞાનમાં છે ને વધારે પૂછી લે. આ લોકો જીવ વિજ્ઞાન નું વધારે પૂછે. બરાબર. બીજા શિફ્ટમાં પૂછે કે ન પૂછે એ મને નથી ખબર, પણ આ ત્રીજી શિફ્ટમાં છે ને પૂછે જીવ વિજ્ઞાન નું વધારે. એટલે મારા અંદાજે છે ને લગભગ ઓલું જીવ વિજ્ઞાન નું અને એક તો આપણે આજે ફિઝિક્સ નું એ બે એડ કરીને પૂછે. વધારે ભારણ તો અમને છે ને જીવ વિજ્ઞાન નું જ આપ્યું. બરાબર. એટલે એ બધી અલગ અલગ શિફ્ટમાં કોઈમાં વધારે જીવ વિજ્ઞાન, કોઈમાં ફિઝિક્સ. અને આમ તો હે ને બધું 10મા બેઝ ઉપર જ હતું, એવું કઈ હતું નહીં બહુ આમ આવશે નામ. એનટીપીસી નામ તો આપણે દાખલા ગણ્યા હતા ને, પણ જે એનટીપીસી ના જે દાખલા હોય અને આ જે રેલવે ગ્રુપ ડી ના દાખલા હોય ને એ અલગ હોય. ટૂંકમાં બહુ હાર્ડ નતું એમ ગણિતમાં. ઠીક છે કઈ વાંધો. એટલે હવે સાહેબ ભરતી પડવાની બીજી રેલવે ગ્રુપ ડી? હા, પછી આવે છે ને, હમણાં આવશે, જાન્યુઆરીમાં જ આવી જશે. જાન્યુઆરીમાં આવશે ને? હા સાહેબ, તૈયારી કરવાનો તો ફૂલ મોકો હતો, પણ મેં હે ને વળી મેં ધ્યાન ન દીધું ને થોડુંક, એમાં વાંધો પડ્યો. મેં સાહેબ ગણિતમાં શોર્ટકટ ટ્રીક હજી તો 2-4 વિડીયો જોઈ લીધા હોત ને, પાછું સાહેબ ઓલું યાદ કરવા જઈએ ને શોર્ટકટ ટ્રીક તો બીજી ભૂલી જવાય, એવું થાય, સમજે છે? એટલે મારા પાસે લોંગ લેવું પડે. નહીં, એમાં એવું હોય, એની પ્રેક્ટિસ આપણે કરવી પડે. કોઈ મેથડ આપણને શોર્ટકટ શીખ્યા તો એને 2-4 વાર અમલમાં લઈએ ને તો એ કાયમી માટે આપણા માઇન્ડમાં બેસે, નહીતર પછી ભૂલાઈ જાય, એવું થતું હોય. ના ના, સાચું છે તમારું. એટલે મેં લોંગ દાખલેથી પાછા ગણ્યા ને અમુક, એટલે મારે પાછું વધારે મિનિટ વહી ગઈ. વધારે જાજા ભાગે મારે છે ને ગણિતમાં જ વહી ગઈ. સાયન્સ તો હાલો ને ઘડીકમાં મેં ઉપાડી લીધી, થોડુંક વિચારી. ઠીક છે, ચાલો વાંધો નહીં. ઓકે, થેન્ક યુ સર. ભલે.